સવારમાં નાસ્તામાં ચા સાથે આવો હેલ્ધી નાસ્તો મળી જાય તો ખાવાની મજા પડી જાય. એકદમ ક્રિસ્પી અને ચટપટો એકવાર બનાવી આખો મહિના સુધી ખાઈ શકાય. મેંદા કે રવા વગરનો ઘઉંના જ લોટમાંથી બનેલી આ નાચોસ છે, ચિપ્સ બાળકોના લંચ બોક્સમાં કે પછી બહાર ગામ જતી વખતે મુસાફરીમાં ગમે ત્યાં લઈ શકાય તેવો ક્રિસ્પી નાસ્તો છે. તમને મારી રેસીપી ગમતી હોય, મારી રેસીપી વિડીયો જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલી બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો બનીને તૈયાર થયો છે, જે આપણે ઘઉંના રેગ્યુલર ઘરે જે લોટ રાખીએ છીએ તેમાંથી જ બનાવીશું. અહીં વાટકાના માપથી મેં 2 વાટકા જેટલો ઘઉંનો ઝીણો રોટલીનો રેગ્યુલર જે લોટ આપણે વાપરીએ છીએ તે લઈ લીધો છે અને તેની સામે અડધા વાટકા જેટલો મેં અહીં ભાખરીનો થોડો કરકરો લોટ આવે છે જાડો તે એડ કર્યો છે, જેનાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું અને 4 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. મેં અહીં સિંગ તેલ લીધું છે. તમે અડધું ઘી કે પછી અડધું તેલ પણ વાપરી શકો. મેં એકલું તેલ જ યુઝ કર્યું છે. હવે લોટને પહેલાં આપણે બરાબર હાથથી ઘસીને મોણ દઈ દેવાનું છે. આ નાસ્તામાં મોણનું પ્રમાણ વધારે રાખવું જેથી નાસ્તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને અને ચવડ ન થઈ જાય. એટલે આપણે એકદમ ખસ્તા નાસ્તો બનાવવા માટે મોણ આવી રીતે મુઠ્ઠી પડતું થાય તે રીતે આપીશું. તમે જુઓ તેમ લોટમાં સરસ એવું મોણ દેવાઈ ગયું છે અને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલાદાર નાચોસ ચિપ્સ બનાવવા માટે મસાલા એડ કરીશું. 1 ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરવાનો છે. 2 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તમે તીખું ન ખાતા હો તો કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. મેં અહીં રેગ્યુલર જે ઘરમાં ખાઈએ છીએ તે લીધું છે. અડધી ચમચી હિંગ એડ કરીશું જેથી પચવામાં હળવો રહે. 4 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. તલથી નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં સારો બનશે. હવે અહીં 3 ચમચી જેટલી મેં કસૂરી મેથી હાથથી મસળીને આવી રીતે એડ કરીશું. મેં ઘરે સૂકવીને બનાવેલી છે તે એડ કરી છે. આવી રીતે ક્રશ કરીને એડ કરીશું અને તેવી જ રીતે 1 ચમચી જેટલો અજમો પણ આપણે આવી રીતે હાથથી હથેળી વચ્ચે કે આવી રીતે ક્રશ કરીને એડ કરીશું. આપણે મીઠું પહેલાં જ એડ કરી દીધેલું હતું, થોડું ઓછું હતું એટલે થોડું એડ કર્યું છે. હવે 1 ચમચી જેટલું આપણે જીરું પણ આવી રીતે હાથની હથેળી વચ્ચે ઘસીને એડ કરીશું. મેં તલ કે જીરું શેક્યા વગર જ લીધા છે. હવે આ બધા મસાલાઓને આપણે હાથથી આવી રીતે મસળીને તેમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. મસાલાઓ લોટમાં સરસ રીતે મિક્સ કરવાના છે અને પછી થોડું એવું હુંફાળું એવું ગરમ પાણી લેશું અને થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું. હુંફાળા પાણીથી લોટ બાંધવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને વણતી વખતે તેની કોર પણ નહીં ફાટે. તમે નોર્મલ જે ફિલ્ટર પાણી હોય તે પણ લઈ શકો, પણ માટલાનું પાણી નહીં લેવાનું. આવી રીતે હુંફાળું ગરમ પાણી લેવાનું અને આવી રીતે મિક્સ કરતા જઈને જરૂર પડે તેટલું પાણી એડ કરીશું. હું તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ કેટલું પાણી જોશે. આપણે લોટ અહીં એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો માપસરનો બાંધવાનો છે. ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં સહેજ કઠણ એવો લોટ બાંધીશું. તો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને એટલું લોટ બાંધવામાં મારે 2 વાટકા જે આપણે લોટનું માપ લીધું હતું તેનાથી 1.5 વાટકા જેટલું પાણી જોઈ ગયું છે. અડધો વાટકો પાણી એમ જ પડ્યું રહ્યું છે અને તમે જુઓ તેમ એટલો ઢીલો મેં લોટ બાંધ્યો છે. હવે આ લોટને આપણે 15 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે જેથી તેમાં મસાલા સરસ એવા સેટ થઈ જાય અને લોટમાં કુણપ આવી જાય. 15 મિનિટ પછી તમે જુઓ તે લોટ સહેજ એવો ઢીલો પણ થઈ ગયો છે અને મસાલા સરસ એવા સેટ થઈ લોટનો કલર પણ સરસ થઈ ગયો છે. હવે આપણે તેને 2 મિનિટ માટે મસળી લઈશું જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય અને વણતી વખતે ફાટે નહીં. અને મોટો લુઓ લઈને આવી રીતે રોલ વાળી લેશું અને તેમાંથી રોટલી કરતાં થોડી નાની સાઇઝના આપણે લુવા બને તેવા ટુકડા કરી લેવાના છે અને બીજા લોટને ઢાંકી દઈશું અને કરેલા
ટુકડામાંથી આવી રીતે માપસરના લુવા કરી લેશું. લુવાને પણ ઢાંકીને રાખવાના જેથી સુકાઈ ન જાય અને વણતી વખતે સરળતા રહે ને તળતી વખતે પણ પૂરી એકદમ ક્રિસ્પી બને. એટલે આપણે બીજા લુવાને ઢાંકીને મૂકી દઈશું. હવે લુવા ઉપર પાટલી ઉપર લઈ આપણે લોટ કે કોઈ પણ વસ્તુ ડસ્ટ કર્યા વગર હળવા હાથે પાટલી ઉપર આવી રીતે એકદમ પતલી રોટલી વણી લેવાની છે. પૂરી કરતાં થોડી મોટી અને રોટલી કરતાં સહેજ નાની એવી રોટલી વણીશું. આવી રીતે સરસ એવી રોટલી વણાઈ જાય એટલે ચપ્પુથી આવી રીતે 4 કટ આપી દઈશું અને વચ્ચે આવી રીતે ચપ્પુના કટ મૂકી દઈશું જેથી પૂરી તળતી વખતે ફૂલે નહીં ને ક્રિસ્પી બને. તો તમે જુઓ તૈયાર નાચોસ ચિપ્સ આવે છે તેવી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આવી જ રીતે જે લુવા બન્યા છે તેમાંથી બીજી પણ ચિપ્સ આપણે બનાવીને તૈયાર કરી લેશું. તમે તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો, પણ મેં અહીં નાચોસ ચિપ્સ બનાવી છે એટલે તેવો શેપ આપ્યો છે. હવે આપણે તળવાની છે, તો તળવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. મેં અહીં સિંગ તેલ લીધું છે. તમે ઘરમાં જે યુઝ કરતા હોય તે ગમે તે તેલ લઈ શકો, પણ સિંગ તેલમાંથી બનેલો નાસ્તો ટેસ્ટમાં પણ સારો રહેશે અને લાંબા સમય સુધી તેની સુગંધ પણ સારી રહેશે. તેલને પહેલાં આપણે લોટની ગોળી નાખીને ચેક કરી લઈશું. જો આવી રીતે બબલ્સ થઈને ઉપર આવી જાય તો તમારું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને 7 થી 8 પીસ જે આપણા પેનમાં સમાય તે રીતે આપણે એડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે બંને બાજુ પલટાવીને તેને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી કરવાની છે. આવી રીતે થોડો લાલ બ્રાઉન કલર જેવો થઈ જાય એટલે આવી રીતે ફેરવી લઈશું. તળાતા થોડી વાર લાગશે, અંદાજે 4 થી 5 મિનિટ સમય લાગશે, પણ એકદમ ક્રિસ્પી બનશે. એટલે આવી રીતે આપણે બધી જ ચિપ્સને એકદમ ડાર્ક થોડો કલર થઈ જાય અને તળાઈ જાય ત્યાં સુધી તળી લઈશું. તો એકદમ સરસ એવી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે બીજી બધી પણ ચિપ્સ જે છે તેને પણ આપણે તળી લઈશું. તો તમે જુઓ તેમ ગરમા ગરમ નાચોસ ચિપ્સ મેંદો, રવો કે પછી મકાઈના લોટ વગર તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે ગમે તે મોટી ડીશ કે પછી બાઉલમાં લઈ લઈશું અને આ નાસ્તાને ટેસ્ટી અને ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં થોડા ઉપરથી મસાલા એડ કરીશું. તમે જુઓ તેમ એકદમ આવી રીતે હાથ વચ્ચે એકદમ પતલી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. હાથમાં આવી રીતે ભૂક્કો થઈ જાય તેવી ઉપરથી થોડો સંચળ પાવડર અને તમે આમચૂર પાવડર હોય તો તે પણ આવી રીતે ડસ્ટ કરીને મિક્સ કરી શકો. તો બંને મસાલા એડ કરીને એકદમ ક્રિસ્પી, ખસ્તા અને રવો, મેંદો કે પછી મકાઈના લોટ વગર એકદમ ટેસ્ટી નાચોસ ચિપ્સ તૈયાર થઈ ગઈ છે.